પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય, ને આજે હું એની 1 થી 7 કલમ વાંચવા માંગુ છું, અથવા 1 થી 6 કલમ. પ્રકટીકરણ 1 થી 6 કલમ. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યા હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર ગંભીરતાથી તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. પ્રકટીકરણ 1. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કઈ બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે, અને તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. અને એણે ઈશ્વરના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શાહેદી વિશે, એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે અને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન, જે છે, જે હતો અને જે આવનાર છે, તેમના તરફથી, તથા તેમના રાજ્યસની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુયલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે, એટલે કે ઈસુ ખ્રિસ્તે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા, અને ઈશ્વર, એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેમને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હોજો. આમેન. અને આપણે આમેન બોલીએ અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. ફરીથી હું યાદ કરાવું કે પ્રકટીકરણનું પુસ્તક સમજાય એવું છે, એ વાસ્તવિકતા યાદ રાખીને હંમેશા વાંચજો. એને એવો માહોલ ઊભો થાય છે કે બહુ અઘરું છે, સમજી શકાતું નથી. પણ હું માનું છું કે પ્રભુના આત્માની પ્રેરણાથી ને મદદથી જેટલું સમજાય એટલું તો આપણે સમજી શકીએ છીએ, અને ન સમજાય એ બધું પ્રભુના હાથમાં આપણે છોડી દઈએ છીએ, કારણ કે મર્મો યહોવાના છે, પણ પ્રગટ કરેલી વાતો એ આપણી અને આપણા સંતાનોની છે, કે જેથી આપણે એ પાળીએ અને જીવતા રહીએ. બીજી એક વાત કહું કે તમે જો આખું પ્રકટીકરણ વાંચતા હશો રોજ રોજ થોડું થોડું, તો એમાં નેગેટિવ બાબતો છે, પણ છેવટે હકારાત્મક આશીર્વાદિત વિજયની વાતો છે, કે જે ઈસુ ખ્રિસ્ત છેવટે વિજય નીવડે છે એની વાત છે. અને તેથી પ્રકટીકરણ એ વાંચનારાઓને, પ્રભુના બાળકોને એક ઉત્તેજન આપનાર, વિશ્વાસમાં દ્રઢ કરનાર પુસ્તક છે. એ તમે યાદ રાખીને વાંચજો અને વાંચજો, અને પ્રભુ ચોક્કસ તમને સમજ આપશે આપણા માટે જે આશીર્વાદિત છે એ બાબતો સંબંધી. હવે પહેલી કલમમાં લખ્યું છે, હું આગળ અને પાછળ જયા કરીશ, મને સંતોષ નહીં થાય ત્યાં સુધી. પહેલી કલમમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, રેવલેશન ઓફ જીસસ ક્રાઇસ્ટ. એના 2 અર્થ થઈ શકે છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે માહિતી આપતું દર્શન અથવા પ્રકટીકરણ યોહાનને થયું, પહેલો. અથવા એનો બીજો અર્થ એ થઈ શકે છે કે એ પ્રગટ કરનાર, એ દર્શન આપનાર એ ખુદ ઈસુ ખ્રિસ્ત પોતે છે, કે જેમાં ઘણી બધી
ઈસુ ખ્રિસ્ત સિવાયની બાબતો પણ સંકળાયેલી છે. સો ઈસુ ખ્રિસ્ત વિશેની બાબતો અને ઈસુ ખ્રિસ્ત તરફથી એ સોર્સ છે, એમના તરફથી આપણને જે જરૂરનું છે એ બાબતો પ્રેક્ટિકલના પુસ્તકમાં આપવામાં આવી છે. હવે ગઈ વખતે મેં હોમવર્ક આપેલું, કેટલા જણે એટલીસ્ટ ટ્રાય કરી કે પ્રેક્ટિકલના પુસ્તકમાં, અને એમાં એ પહેલા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને કેટલાક ટાઇટલ્સ આપવામાં આવ્યા છે, કેટલાક શીર્ષક આપવામાં આવ્યા છે. અને હું કહું છું કે તમે તમારી પર્સનલ નોટબુક બનાવો અને લખો કે ઈસુ ખ્રિસ્તને મળેલા શીર્ષક અને એનું લિસ્ટ બનાવો. આખા પ્રેક્ટિકલ વાંચતા વાંચતા જે કંઈ તમને લાગે એનું લિસ્ટ બનાવો, કારણ કે એ આશીર્વાદિત બાબત છે. એ આપણને આપણા વિશ્વાસમાં દ્રઢ કરે છે. અને સૌથી વધારે આ જે ટાઇટલ્સ છે અથવા પ્રેક્ટિકરણમાં ઈસુ ખ્રિસ્તને જે આપવામાં આવેલા શીર્ષક છે એ તમામ અધ્યાયો કરતાં પહેલા અધ્યાયમાં સૌથી વધારે છે. લગભગ 9-10 જેટલા ટાઇટલ્સ આપવામાં આવ્યા છે. ગયા વખતે આપણે જે ધન્યતાઓ વિશે વાત કરી કે જો જે વ્યક્તિઓ આ ધન્યતાઓ પ્રમાણે જીવે છે એ એક નહીં અનેક આશીર્વાદોથી વેષ્ટિત થાય છે. અને એ તમામ સમજી શકાય એવી ધન્યતાઓ આપણે શીખ્યા. 7 ધન્યતાઓ. આજે હું એને રિપીટ કરવા માંગતો નથી, પણ આજે આપણે ઈસુ ખ્રિસ્ત સંબંધી, તમે જુઓ ચેપ્ટર 1 એ ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત અધ્યાય છે. અને ઈસુ ખ્રિસ્તને મળેલા શીર્ષક તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ. તમે જો 4થી કલમથી વાંચશો તો 7 મંડળીઓને યોહાન પોતે નહીં પણ ત્રિએક ઈશ્વર તરફથી સલામી પાઠવે છે. હા કે ના? કારણ કે એ તો કેવળ માધ્યમ હતો. યોહાન લખાવનાર ત્રિએક ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત છે, અને તેથી એ સલામી પાઠવે છે. અને એમાં જ આપણને ઈસુ ખ્રિસ્તના 3 શીર્ષક મળે છે. હું કેવળ વાંચીશ 4થી અને 5મી કલમ. આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન. હવે એ પહેલા ઈશ્વર પિતાની વાત કરે છે, જે છે, જે હતો અને જે આવનાર છે, એ ઈશ્વર પિતા તરફથી સલામી. તથા ત્યાર પછી પવિત્ર આત્મા તરફથી સલામી પાઠવે છે. તેમના એટલે કે ઈશ્વર પિતાના રાજ્યાસનની આગળ જે 7 આત્માઓ છે, ધ વેરી હોલનેસ ઓફ ધ હોલી સ્પિરિટ આત્માઓ છે, તેઓના તરફથી સલામી. તથા હવે ઈસુ ખ્રિસ્ત માટેની તરફથી સલામી. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુયેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. હવે ઈસુ જે નામ છે એ પ્રોપર નામ જે ઈશ્વરે પોતે આપ્યું છે. તમે જુઓ, એમણે મરિયમને જાહેર કર્યું ગાબ્રિએલની મારફતે, અને યુસફને પણ જાહેર કર્યું કે એનું નામ તમે ઈસુ પાડશો, કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે. યસ ઓર નો? સો પૃથ્વી પરનું મનુષ્ય તરીકેનું જે નામ આપવામાં આવ્યું એ ઈસુ છે. પણ એ ખાલી ઈસુ છે એટલું જ નહીં, એ ખ્રિસ્ત છે. સો પહેલું ટાઇટલ તમે જોઈ શકો છો, ઈસુ ખ્રિસ્ત. સો ઈસુ એ ખ્રિસ્ત છે. હા કે ના? ક્રાઇસ્ટ છે, જેનો ઓરિજિનલ અર્થ થાય છે ધી અનોઇન્ટેડ વન, ઈશ્વરનો અભિષિક્ત. અને જૂના કરારમાં ઈશ્વરથી અભિષિક્ત થયેલ એક જણ આવશે, ખ્રિસ્ત આવશે, અને એ લોકોનો ઉદ્ધાર કરશે.
એ ભવિષ્ય વચનો ધ્યાનમાં રાખીને ઈસુને ખ્રિસ્ત તરીકેનું ટાઇટલ આપવામાં આવ્યું. અને આપણે જાણીએ છીએ કે યહૂદીઓ ખ્રિસ્તના આવવાની આતુરતાથી રાહ જોતા હતા. સુવાર્તાઓમાં પણ લખ્યું છે. અને તેથી જ્યારે 400 વર્ષના શાંત સમય પછી, મલાખી પછી 400 વર્ષ શાંત સમય છે, કોઈ પ્રકટીકરણ નથી, કોઈ સેવક કે સેવિકા કે કોઈ પ્રબોધક નથી, શાંત છે સગડું. અને ત્યાર પછી યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રબોધક તરીકે આવે છે. અત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો કે શું એ આવનાર ખ્રિસ્ત છે? અને એને પૂછવામાં આવે છે. અને યોહાન બહુ નમ્રતાથી કહે છે કે ના, હું ખ્રિસ્ત નથી, પણ મારી પાછળ જે આવે છે, કે જે મારી અગાઉ હતો. આ બધા બહુ માર્મિક વાક્યો લખાયા છે. યોહાન બાપ્તિસ્મા કરનાર કહે છે કે મારી પાછળ જે આવે છે એ ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને કહે છે. કેમ એવું કહે છે કે મારી પાછળ આવે છે? કારણ કે યોહાનના જન્મ પછી ઈસુ ખ્રિસ્તનો જન્મ લગભગ 6 મહિના પછી થયો હતો. અને તેથી એજની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્મા કરતાં 6 મહિના પાછળ હતા. અને તેથી કહે છે કે જે મારી પાછળ આવે છે, પણ જે મારી અગાઉ હતો, એ ઈસુ ખ્રિસ્તનું પ્રી એક્ઝિસ્ટન્સ બતાવે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, યસ ઓર નો? અને તેથી એ હતા, હી વોઝ ધેર. પણ જે મનુષ્ય જાતના માટે ઉદ્ધારની આખી યોજના મૂકવામાં આવી, બનાવવામાં આવી, એનું જ્યારે પાલન કરવામાં આવ્યું, ત્યારે એ પૃથ્વી ઉપર જન્મ લે છે. અદરવાઇઝ હી વોઝ એક્ઝિસ્ટિંગ, સેલ્ફ એક્ઝિસ્ટિંગ ઈશ્વર તરીકે. આ બધા માર્મિક વાક્યો ખ્રિસ્તના સંબંધી લખવામાં આવ્યા છે. અને તેથી પહેલું જે ટાઇટલ મળ્યું આપણને એ ઈસુ એ ખ્રિસ્ત છે. બીજું જે ટાઇટલ છે એ ધ ફેithful વિટનેસ, વિશ્વાસુ શાહેદ. વિશ્વાસુ એટલે જેના ઉપર વિશ્વાસ રાખી શકાય એવો શાહેદ, યસ ઓર નો? અને શાહેદના 2 અર્થ થાય છે સાહેબ બાઇબલમાં. તમે જો હિબ્રુના પત્રના 12મા અધ્યાયમાં પણ કહે છે ને કે આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ સર્વ પ્રકારનો બોજો અને વળગી રહેનાર પાપ નાખી દઈને આપણે સારું ઠરાવેલી શરતમાં ઈસુની તરફ દ્રષ્ટિ રાખીને ધીરજથી દોડીએ, યસ ઓર નો? સો એ જે શાહેદોની ભીડ છે એના પણ 2 અર્થ થાય છે. એક તો એ લોકો વિશ્વાસુ સાક્ષીઓ આપનાર છે. એમની સાક્ષી સત્ય હતી, શ્યોર હતી, ખાતરીદાયક હતી અને વિશ્વાસ કરી શકાય એવી હતી. અને તેથી એ બધા પણ વિશ્વાસુ શાહેદો થઈ ગયા. અને જે બીજો અર્થ થાય છે એ શહીદ. શાહેદનો જે ઓરિજિનલ બીજો અર્થ થાય છે એ શહીદ. કારણ કે વિશ્વાસુ રહીને સાક્ષી આપનાર ખ્રિસ્તના માટે ઘણા બધા શહીદ પણ થયા, યસ ઓર નો? અને તેથી જ્યારે અહીંયા લખ્યું છે ઈસુ ખ્રિસ્ત માટે કે એ વિશ્વાસુ શાહેદ છે, અત્યારે એ વિશ્વાસુ સાક્ષી આપનાર છે, ટ્રસ્ટ વર્ધી વિટનેસ છે, સત્ય ઉચ્ચારનાર વિટનેસ છે. હા કે ના? અને તમે જો યોહાનની સુવાર્તાને વાંચો તો ઈસુ ખ્રિસ્તે આવીને કોને પ્રગટ કર્યા? ઈશ્વર પિતાને જાહેર કર્યા. હા કે ના? તમે વાંચ્યું યોહાનની સુવાર્તામાં શિષ્યો કહે છે કે વેલ અમારે બાપ જોવા છે, વી વોન્ટ ટુ સી ગોડ ધ ફાધર. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેણે મને જોયો છે એણે
પિતાને જોયા છે. વી આર વન. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને સંપૂર્ણપણે એમણે આ જગતમાં આપણા માટે જેટલું જરૂરી હતું એ અનુસંધાનમાં પ્રગટ કર્યા, એમના સંબંધી સાક્ષી આપી, અને એ સાક્ષી સત્ય હતી. અને તેથી કહે છે કે વિશ્વાસુ શાહેદ, સાક્ષી આપનાર. સાથે સાથે ઈસુ ખ્રિસ્ત શહીદ પણ થયા. યસ ઓર નો? એમણે જે સત્ય પ્રગટ કર્યું એ સત્યને તેઓ અંત સુધી વળગી રહ્યા અને શહીદ પણ થયા. અને તેથી ઈસુ ખ્રિસ્તને જે ટાઇટલ મળ્યું એ વિશ્વાસુ શાહેદ. ત્રીજું ટાઇટલ એમને જે મળ્યું એ મુએલામાંથી પ્રથમ જનિત, ધ ફર્સ્ટ બોર્ન ફ્રોમ ધ ડેડ. મુએલામાંથી પ્રથમ જનિત, મુએલામાંથી જે સૌ પ્રથમવાર પુનર્જીવિત થાય છે એ ટાઇટલ એમને મળ્યું. રાઈટ? ધ ફર્સ્ટ બોર્ન ફ્રોમ ધ ડેડ. મેં ગઈ વખતે પણ કહ્યું, આજે ફરી કહું કે બાઇબલમાં, ઇવન જૂના કરારમાં અને નવા કરારમાં ઘણી બધી વ્યક્તિઓ જે મરણ પામી હતી એ પુનર્જીવિત થાય છે. હા કે ના? ખુદ ઈસુ ખ્રિસ્તે 3 વ્યક્તિઓને પુનર્જીવિત કર્યા છે કે જેઓ મરણ પામેલા. યાઇરસની 12 વર્ષની દીકરી, યસ ઓર નો? નાઈન નગરની વિધવાનો એકનો એક દીકરો, જુવાન દીકરો. અને લાજરસ, ઈસુ ખ્રિસ્તનો મિત્ર, મરિયમ અને માર્થાનો ભાઈ. તો પછી જો એ બધા પણ મુએલામાંથી જીવિત થયા તો ઈસુ ખ્રિસ્તને પ્રથમ જનિત કેમ કહેવામાં આવે છે? એ પ્રશ્ન થાય. અને એનો જવાબ એક જ છે. અને બાય ધ વે, તમે કદી ધ્યાનમાં લીધું કે નહીં, મત્તીની સુવાર્તા 27મી અધ્યાયની 51 અને 52મી કલમમાં પણ લખ્યું છે. ત્યાં બહુ ધ્યાન જતું નથી આપણું. જ્યારે ઈસુ ખ્રિસ્તે મોટી બૂમ પાડીને પોતાનો આત્મા ઈશ્વર પિતાના હાથમાં સોંપ્યો, અત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી 2 ભાગમાં વહેંચાઈ ગયો. કારણ કે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં કોઈ પણ વ્યક્તિ હવે પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સામે જઈ શકે છે. હા કે ના? ઈસુ ખ્રિસ્તના રક્તમાં. પણ એ જ ઘડીએ શું બીજું બનેલું એ ત્યાં લખ્યું છે. માથી 27, 51 અને 52મી કલમમાં. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, અને ધરતી કાંપી અને ખડકો ફાટી ગયા. અને તેમના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને, ઘણા સંતો કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા. લખ્યું છે તમને? તો આ બધા મુએલામાંથી પાછા સજીવન થયેલા. પણ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી પ્રથમ જનિત કહેવાય છે, ફર્સ્ટ બોર્ન કહેવાય છે. એનું એક જ કારણ કે આ બધા પુનર્જીવિત થયેલા પાછા મરણ પામ્યા. They all died again. પરંતુ ફક્ત એકલા ઈસુ ખ્રિસ્ત જ, જેમણે મરણને હરાવ્યું, મરણ ઉપર જીત મેળવી અને પુનર્જીવિત થયા, તેઓ હવે ફરીથી મરનાર નથી. એટલે એમને પ્રથમ કહેવામાં આવ્યા. તમે કહેશો કે લખ્યું છે બાઇબલમાં? ઓ યસ, લખ્યું છે. તમે રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 9મી કલમ, પવિત્ર આત્માની પ્રેરણાથી સંત પાઉલ ત્યાં આગળ લખે છે. તમને ખ્યાલ છે, સંત પાઉલ ઘણી બાબતો લખે છે. એ કહે છે કે આપણે જાણીએ છીએ કે જો આ પૃથ્વી ઉપરનું આપણું માનવારૂપી ઘર મરણ નષ્ટ થાય તો
આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ કરે છે અને તેના સંકલ્પ પ્રમાણે આપણે જાણીએ છીએ. એ જ વાત એ અહીં આગળ પણ ખાતરીપૂર્વક લખે છે રોમી 6 અને 9, કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મેલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરી મરનાર નથી. હવે પછી મરણનો તેમના પર અધિકાર નથી. આ પ્રકટીકરણ એ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે, જેમના ઉપર મરણનો અધિકાર નથી. તમે જો આ જ વાત ઈસુ ખ્રિસ્ત એમનું જે મહિમાવંત દર્શન યોહાનને થાય છે એ પહેલા અધ્યાયની 18મી કલમમાં એ લખે છે. પહેલો અધ્યાય 18મી કલમ. યોહાન જે ગભરાઈ ગયેલો એને ઉત્તેજન આપતા એ કહે છે, ઓળખાણ આપે છે કે હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું. એ કહે છે કે હું સદાકાળ જીવતો છું. હા, હું મરણ પામેલો, મને કોઈએ મારી નાખેલો નહીં, એમ એનો અર્થ થાય છે. આ બહુ માર્મિક સમજવા જેવી વાત છે. તમે કહેશો કે રોમન સોલ્જરોએ મારી નાખ્યો એને. યસ, વધસ્તંભ ઉપર એમને લટકાવી દેવામાં આવ્યા, પણ ઈસુ ખ્રિસ્તે એક બહુ પાવરફુલ દાવો કરેલો કે જે મને એમ કહેવાના માટે પ્રેરણા આપે છે કે ઈસુ ખ્રિસ્ત પોતે રાજી ખુશીથી મરણ પામેલા. અને એ કલમો તમને મળશે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં. યોહાનની સુવાર્તા અને એનો 10મો અધ્યાય, એની 17 અને 18મી કલમમાં ઉત્તમ ઘેટાપાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે, રાજી ખુશીથી આપે છે. યસો નો? એ અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત શું કહે છે? પિતા મારા પર પ્રેમ કરે છે, એટલે કે ઈશ્વર પિતા, કારણ કે હું મારો જીવ આપું છું કે તે હું પાછો લાવું. કોઈ મારી પાસેથી તે લઈ શકતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે, કારણ કે હું, એ ઇનડાયરેક્ટલી કહે છે કે આઈ એમ ગોડ. યસ ઓર નો? આઈ કેન ડુ એવરીથિંગ. અને આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. અને તેથી વધસ્તંભ ઉપર કારમું દુઃખ સહન કરીને પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કીધું કે શું તમે એવું ધારો છો કે હું મારા પિતાને વિનંતી કરું તો એ દૂતોની 12 ફોજ નહીં મોકલી દે? So he could have come down. Yes or no? એ પોતાનો જીવ બચાવી શક્યા હોત, પણ રાજી ખુશીથી તમારા અને મારા લીધે એમણે પોતાનો જીવ આપ્યો. એ મરણ પામતા પહેલા એમણે બૂમ શું પાડી? મોટી બૂમ પાડીને એમણે પોતાનો આત્મા ઈશ્વરના હાથમાં સોંપ્યો કે નહીં? હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું. અહીંયા બેઠેલામાંથી કોઈ એ રીતે પોતાનો જીવ આપી શકે નહીં. હા કે ના? ઓનલી જીસસ હુ ઇઝ ગોડ, હી ડીડ ઇટ. અને તેથી આ બધી બાબતો આપણને ઊંડા સત્યમાં લઈ જાય છે અને પ્રભુ ઉપરનો આપણો વિશ્વાસ દ્રઢ કરે છે. હજી એક બાબત તરફ હું તમારું ધ્યાન દોરું. તમે મારી સાથે જો સંત પૌલે લખેલો પત્ર, પહેલો પત્ર કોરિન્થની મંડળીને, એનો 15મો અધ્યાય અને એની 20 અને 23મી કલમ વાંચો તો કેવી રીતે પવિત્ર આત્મા જેણે બાઇબલ લખાવ્યું છે એ જુદા જુદા શબ્દો દ્વારા એકનું એક સત્ય પ્રગટ કરે છે. હા કે ના?
પહેલો કોરિન્થી 15મો અધ્યાય એની 20મી અને ત્યાર પછી હું 23મી કલમ વાંચીશ. ત્યાં શું લખવામાં આવ્યું છે? પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યા છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે. ત્યાં પ્રથમ જનિત કહે છે, અહીંયા પ્રથમ ફળ કહે છે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે 23મી કલમ ખ્રિસ્ત પ્રથમ ફળ, અને ત્યાર પછી આ ધ્યાનથી સાંભળો ને વાંચો. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે સજીવન કરવામાં આવશે. આ આપણને ઉત્તેજન આપ્યું છે. યસ ઓર નો? સો એ પ્રથમ જનિત છે મુએલામાંથી, અથવા મુએલાનું પ્રથમ ફળ છે, એક જ વસ્તુ છે. કારણ કે એ પછી મરણ જોનાર નથી. અને બીજું કે જેઓ ખ્રિસ્તના છે, those who belong to Christ, જેઓ ઈસુ ખ્રિસ્તનું પોઝેશન છે. યસ ઓર નો? જેઓ ઈસુ ખ્રિસ્તની મિલકત છે, જેમનું જીવન ઈસુ ખ્રિસ્તમાં છે, ઈસુ ખ્રિસ્તના તાબામાં છે. તમે જુદી જુદી રીતે એક સત્ય સમજાવું છે. યસ ઓર નો? ટૂંકમાં જેઓએ તાણ પામવાનો જેઓએ તાણનો અનુભવ કર્યો છે, those who are believers, અને ઈસુ ખ્રિસ્તમાં જીવે છે, જેઓ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બન્યા છે અને જૂનું છે એને ધીમે 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 કાઢી રહ્યા છે, અને જે નવું છે પ્રભુની પ્રતિમા વાળું એ એમના જીવનમાં આવતું જાય છે. those who belong to Christ, એ એમના આવવાના સમયે એમને પણ સજીવન કરવામાં આવશે. આપણો વિશ્વાસ છે કે ના? અને તેથી જ્યારે અહીંયા લખ્યું છે ટાઇટલમાં કે ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સહાયક અને મુએલામાંથી પ્રથમ જનિત, એ મારા વિશ્વાસને વધારે છે કે હું ઈસુ ખ્રિસ્તનો બની રહું અંત સુધી. એ મારા બોસ હોય, એ મારા માલિક હોય, એ મારા પ્રભુ હોય અંત સુધી. યસ ઓર નો? ત્યાર પછી જે માર્મિક ટાઇટલ છે એ ઈસુ ખ્રિસ્ત માટે આ વપરાયું છે કે પૃથ્વીના રાજાઓના અધિપતિ. અંગ્રેજીમાં કહે છે ધ રૂલર ઓવર ધ કિંગ્સ ઓફ ધી અર્થ. સો હવે પૃથ્વીના રાજાઓની વાત થાય છે. અચ્છા અચ્છા રાજ આવી ગયા, રજવાડાઓ આવી ગયા, સામ્રાજ્યો આવી ગયા કે ના? પાવરફુલ ખાલદીઓનું સામ્રાજ્ય આવ્યું, પાવરફુલ માદીઓનું અને ઈરાનીઓનું સામ્રાજ્ય આવ્યું, પાવરફુલ ગ્રીકોનું સામ્રાજ્ય આવ્યું, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. યસ ઓર નો? પાવરફુલ રોમનોનું સામ્રાજ્ય આવ્યું. અને આજે દુનિયામાં જુદા જુદા દેશોમાં જુદી જુદી વ્યક્તિઓ જે હેડમાં છે એ લોકોનું સામ્રાજ્ય ચાલે છે. હા કે ના? એ પ્રેસિડેન્ટ હોઈ શકે છે, એ પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે છે, એ રાજા હોઈ શકે છે. દુબઈમાં રાજાનું રાજ ચાલે છે. યુ નો દેટ? But they have power. એમની પાસે અધિકાર છે, પાવર છે, ઓથોરિટી છે. એ લોકો ધારે કરી શકે છે. યસ ઓર નો? પણ એ ઈસુ ખ્રિસ્તને શું ટાઇટલ આપવામાં આવ્યું છે? પૃથ્વીના રાજાઓ ઉપર અધિકાર ધરાવનાર. વાવ! એને બીજા કયા અર્થમાં આપણે જોઈ શકીએ? પ્રકટીકરણમાં જ ઈસુ ખ્રિસ્તને નામ આપ્યું છે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. વેલું એમાં જવું એ પહેલા ઈસુ ખ્રિસ્ત
એ પૃથ્વીના સર્વ રાજ સત્તા ઉપર અધિકાર ચલાવશે. એ ભવિષ્યવાણી આપણને ગીત શાસ્ત્રના બીજા અધ્યાયમાં મળે છે. લાંબુ વાંચવાનું છે, પણ વાંચીએ અને આપણા વિશ્વાસને દ્રઢ કરીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક અને એનો બીજો અધ્યાય. તમને ખ્યાલ આવશે હવે હું જે સમજાઈ રહ્યો છું એ. ત્યાં ગીત કરતા લખે છે, અને બાય ધ વે આને મસિયાનિક સામ એટલે કે ખ્રિસ્તને પ્રગટ કરનાર ગીત એ રીતે ઓળખવામાં આવે છે. એમાં ખ્રિસ્ત તમને દેખાશે. શું કહે છે ભવિષ્ય કથનના? વિદેશીઓએ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે? વિદેશીઓ ભેગા થાય છે, કલ્પનાઓ કરે છે, મસલતો કરે છે, પ્લાનિંગો કરે છે. કેમ કે છે? અને કોની વિરુદ્ધ? યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ. ઈસુ એ યહોવાનો અભિષિક્ત છે, યસોનો. અને લખ્યું છે યહોવા તથા યહોવાના અભિષિક્તની વિરુદ્ધ એટલે કે ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરો અંદર મસલત કરે છે. શું મસલત છે એમની? તેઓના બંધન એટલે કે એમની હકુમત, ઈશ્વરની હકુમત આપણે તોડી પાડીએ અને એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ. અત્યારે માણસને કોઈના તાબામાં રહેવાનું ગમતું નથી, અને એમાં ઈશ્વરના તાબામાં રહેવાનું તો ગમતું જ નથી. હા કે ના? અરે બોલો ના. એ આ મસલતનું કારણ છે. આપણે એના ભાગીદાર થઈ ગયા છે. એનો અર્થ એ યસોનો. આગળ શું કહે છે? આકાશમાં જે બેઠા છે એટલે કે ઈશ્વર પિતા તે હાસ્ય કરશે. ભવિષ્ય કથન છે. પ્રભુ તેઓને તુચ્છ ગણશે, આ તમામ વિદેશીઓને. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી, પ્રકટીકરણમાં ઈશ્વરના કોપની વાત આવે છે, તે તેઓને ત્રાસ પમાડશે. પરંતુ પોતાના અભિષિક્તનું શું કરશે? પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે. કોણ છે? ઈસુ ખ્રિસ્ત. અને હું તો એ ઠરાવ જાહેર કરીશ, યહોવાએ મને કહ્યું, તું મારો પુત્ર છે, આજ મેં તને જન્મ આપ્યો છે, તું મારી પાસે માંગ. એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. પૃથ્વીની ચારે દિશામાં જેનું પણ સામ્રાજ્ય હશે એ આ રાજાઓના રાજાના હાથમાં આવવાનું છે. યસોનો? બાઇબલ કહે છે, હું નહીં સાહેબ. અને પછી કહે છે, તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે, તું તેઓને કુંભારના વાસણની જેમ અફાડીને ટુકડે ટુકડા કરશે. વાવ! આ ભવિષ્ય કથા છે ગીતશાસ્ત્ર 2માં. હવે આનો જ સહેજ દર્શન, આ પ્રકટીકરણનું, આ ભવિષ્ય કથનની સહેજ ઝાંખી આપણને પ્રકટીકરણના 19મા અધ્યાયમાં મળે છે. રૂલર ઓફ ધ કિંગ્સ ઓફ ધ અર્થ એ ઈસુ ખ્રિસ્ત. તમે જસ્ટ ખોલો પ્રકટીકરણનું પુસ્તક અને એનો 19મો અધ્યાય. અને તેથી જ હું કહું છું કે પ્રકટીકરણ સમજી શકાય છે જો એને સમજીએ તો. અને હું વાંચીશ 11મી કલમથી. યોહાન લખે છે, પછી મેં આકાશ ઉઘડેલું જોયું. હવે માહોલ કયો છે? આ દર્શનનો માહોલ કયો છે? તો એ તમને 19મી કલમમાં મળશે. પછી મેં સ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલા જોયા. સ્વાપદ એ શેતાનનો એજન્ટ છે. યસોનો? અને જૂઠો પ્રબોધક. આ બે યાદ રાખજો. એ બંને શેતાનના
એજન્ટો છે, અને એમણે પૃથ્વીના રાજાઓને ઉશ્કેરીને સૈન્યને, તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે, હવે આ ઘોડા પર બેઠેલ કોણ છે એ હું વાંચીશ 11મી કલમથી. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલા છે. તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે. ત્યાં વિશ્વાસુ સાહેબ, અહીંયા ફેથફુલ એન્ડ ટ્રુ. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. આપણે શીખીશું યોહાનને જે પ્રકટીકરણ 1માં દર્શન થાય છે, એમાં એ દર્શનમાં એને અગ્નિની જ્વાળાઓ દેખાય છે આંખમાં, ખ્રિસ્તની આંખમાં, અને તેમના માથા પર ઘણા મુગટ છે. એક નહીં, ઘણા મુગટ, એટલે કિંગ ઓફ કિંગ્સ. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતા નથી. તેમણે રક્તથી છંટાયેલો ઝબ્બો પહેરેલો છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન યાદ કરાવે છે, હા કે ના? તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. યોહાન, આ જ પ્રકટીકરણનો લેખક યોહાન શું કહે છે પહેલા અધ્યાયમાં સુવાર્તામાં? આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. યસ ઓર નો? અને ઈસુ ખ્રિસ્ત માટે કહે છે, અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. અને તેથી અહીંયા ફરીથી જે ઘોડા, શ્વેત ઘોડા ઉપર બિરાજમાન છે, સવાર છે, એનું નામ ઈશ્વરનો શબ્દ છે. અને એ મને કહે છે કે ઈસુ ખ્રિસ્ત છે. યસ ઓર નો? આગળ તમે જુઓ, આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. હવે આ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ છે કે જેઓનું ઓલરેડી સ્વર્ગારોહણ થઈ ચૂક્યું છે. ધીરજ રાખજો, આપણે શીખીશું. પણ આ એ લોકો છે કે જે ઈસુ ખ્રિસ્તના પાછળ જાય છે. સંતો જ તમે ને હું એમાં હોવા જોઈએ. અને તેમના મોંમાંથી, એટલે કે એ સવારના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે તે વડે તે વિદેશીઓને મારે. ધારવાળી તરવાર એટલે શબ્દ. બે ધારી તરવાર. યસોનો હિબ્રુના 4થા અધ્યાયમાં શબ્દથી વિદેશીઓને મારે. તે લોઢાના દંડથી, તમે જોયું ગીતશાસ્ત્ર 2માં કહે છે કે લોઢાના દંડથી અધિકાર કરશે, તો અહીંયા એ જ લખ્યું છે. તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે, અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષા કુંડ તે ખૂંદે છે, અને તેમના જબ્બા પર તથા તેમની જાંઘ પર રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ એવું નામ લખેલું છે. વાવ! અને આ તો ઉત્તેજન આપનાર છે. યસો નો? કે છેવટે ઈસુ ખ્રિસ્ત છે. વિદેશીઓ નહીં, પૃથ્વી પરના રાજાઓ નહીં, પૃથ્વી પરના અધિકારીઓ નહીં, કારણ કે ઈસુનું નામ છે, ઈસુનું ટાઇટલ છે ધ રૂલર ઓફ ધ કિંગ્સ ઓફ ધીસ અર્થ. આ પૃથ્વી ઉપરના રાજાઓ ઉપર અધિકાર ધરાવનાર. અને વાલો, આ વિશ્વાસથી આજે પણ આપણે જીવવાનું છે. આવતીકાલે ઇલેક્શન છે. તમે શું પ્રાર્થના કરો છો હું જાણતો નથી, પણ હું તો આભાર માનું છું, કારણ કે તમારો ને મારો પ્રભુ ખાલી ભારત દેશના ઇતિહાસનો પ્રભુ નથી, પણ એ આખી સૃષ્ટિના ઇતિહાસનો પ્રભુ છે. હા કે ના? અરે બોલો ના. અને તેથી એમના હાથમાં જે છે એ જે કરશે, અને તમારે ને મારે એમને વિશ્વાસુ રહેવાનું છે. યસો નો? પેલા સમજવાના માટે પ્રભુ કૃપા આપે આપણને. યસો નો? ઈસુ ખ્રિસ્ત એ રાજાઓના રાજા છે. એ ટાઇટલ એમને મળ્યું છે, પણ એ પહેલા એમને એક અધિકાર મળ્યો છે. અત્યારે એ અધિકારમાં જ છે સાહેબ. ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. હા કે ના?
અને તમને યાદ છે ફિલિપીઓના પત્રના 2 અધ્યાયમાં એ લખવામાં આવ્યું છે. તમે ખોલો મારી સાથે ફિલિપીઓને પત્ર અને એનો 2 અધ્યાય, ગલાતી, એફેસી, ફિલિપી. ફિલિપીઓને પત્ર 2 અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કર્યું એમણે, એમનો જબ્બો રક્તથી રંગિત થયો, એમનું બલિદાન, એની યાદ અપાવે છે સંત પૌલ 6ઠી કલમથી. એમનું બલિદાન તો તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે ગુલામનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હાવદસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. એને લીધે જે વિશ્વાસુ શાહેદ હતા ઈસુ ખ્રિસ્ત, અને છેવટ સુધી તારણ સાધક યોજના પૂરી કરવાના માટે એ વિશ્વાસુ રહ્યા, શહીદ થયા એમ કહે તો ખોટું નહીં. એના લીધે એમને કયું ટાઇટલ મળ્યું? વાંચો તમે આગળ. એને લીધે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા અને સર્વનામો કરતા. હવે ખાલી પૃથ્વી ઉપરના રાજાઓના અધિકાર ઉપર નહીં, પણ સર્વનામો કરતા તેમણે ઈસુને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે, અને ઈશ્વર પિતાના મહિમાના અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. બોલીએ આપણે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હાલેલુયા. દરેક નામો કરતા શ્રેષ્ઠ નામ, ઊંચું નામ એ ઈસુનું નામ છે. અને એક પ્રભુના સેવકને મેં એવું કહેતા સાંભળ્યા કે આદમે જ બધાને નામ આપ્યું. હા કે ના? અરે બોલો ના, પ્રાણી ને પક્ષીઓ ને વગેરે ને. અને પછી માણસ બુદ્ધિશાળી થયો એટલે એણે પોતાના નામો પાડવા માંડ્યો, અને ત્યાર પછી જે કાંઈ શોધખોળ કરે એનું નામ આપે, અને ત્યાર પછી જે કાંઈ રોગ ધીમે ધીમે નવા નવા આવે એના નામ આપ્યા. હા કે ના? અરે બોલો ના. પણ એ તમામ નામ ધારક બાબતોની ઉપર પાવરફુલ નામ છે ઈસુ ખ્રિસ્તનો. અરે બોલો ના. અને તેથી સાજાપણા માટે, અશુદ્ધાત્માઓ કાઢવાના માટે, આપણા પ્રશ્નો હલ થાય એના માટે આપણે ઇન ધ નેમ ઓફ જીસસ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે એ નામમાં તાકાત છે, એ નામમાં પાવર છે. હા કે ના? આ સમજો સાહેબ, ખ્રિસ્તીય ધર્મ નથી. ખ્રિસ્તી એ ઇટ્સ અ વે ઓફ લાઈફ, જીવન જીવવાનો એક રાહ છે કે જેમાં આપણે ઈસુ ખ્રિસ્તમાં જીવવાનું છે. ધાર્મિક ક્રિયાઓ બીજા ધર્મો કરે છે એવું નહીં, સતત પ્રભુમાં જીવવાનું છે. અને તેથી પ્રકટીકરણમાં ઈસુ ખ્રિસ્તને મળેલા ટાઇટલ આપણે જોયા કે ઈસુ એ ખ્રિસ્ત છે. હમણાં જ જોયું આપણે, ઈસુ એ ખ્રિસ્ત જ નહીં પણ એ પ્રભુ પણ છે. હા કે ના? સૌથી પહેલા પિત્તરે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને યરુસાલેમમાં ઓપન એર પ્રીચિંગ કર્યું, પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં, ત્યારે એણે હિંમતથી આ જ કીધું લોકોને કે એવો ઈસરાયલના લોકો, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, એને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે. સો એ ખ્રિસ્ત છે, એ વિશ્વાસુ સાક્ષી છે. તમે ને હું ઈસુ ખ્રિસ્તના વચનો ઉપર આંખ મીચીને વિશ્વાસ કરી શકીએ છીએ, એટલા એ વિશ્વાસુ સાક્ષી છે. અને વિશ્વાસુ શહીદ પણ છે.
એમના બલિદાનમાં આપણે આશીર્વાદિત છીએ. અને મુએલામાંથી પ્રથમ જનિત છે. સંત પાઉલ દલીલો કરે છે 1 કોરિન્થી 15માં, જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે. કારણ કે અમે દેવ તરફથી એવી સાક્ષી આપીએ છીએ કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાડ્યા. પણ જો મુએલા ઉઠતા નહીં હોય તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. તમે હજી પાપમાં જ છો, અને આપણી અગાઉ જેઓ ગયા એ બધા પાપમાં જ મુએલા છે. પણ એવું નથી, કારણ કે ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠીને પ્રથમ ફળ અને પ્રથમ જનિત બન્યા, અને પછી પ્રત્યેકને ક્રમ પ્રમાણે જેઓ ખ્રિસ્તના છે તેઓને એમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે. અને આપણે જોયું હતું કે જેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ બીજું મરણ અગ્નિની ખાઈ જોશે નહીં. પાવરફુલ. સો એ મુએલામાંથી પ્રથમ જનિત છે. પ્રભુનો આભાર. એટલું જ નહીં, એ પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. આપણે વિશ્વાસમાં દ્રઢ થઈને જઈએ. ઈસુ ખ્રિસ્ત સંબંધી જે બાકીની બાબતો છે એ ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે આવતા સોમવારે જોઈશું. વાંચતા રહેજો, મજા આવશે. વાંચો, કંઈ પણ ગભરાવાની જરૂર નથી. 1 અધ્યાય ઈસુ ખ્રિસ્તનું દર્શન યોહાનને થયું છે. 2 અને 3 અધ્યાય એ મંડળીનો સમય, મંડળીનો યુગ છે. 4 થી 22 સુધી 4 અને 5 અધ્યાય યોહાનને જે સ્વર્ગના દર્શન થાય છે એનું વર્ણન છે. અને 6 થી એ ઈશ્વરનો કોપ જે પૃથ્વી ઉપર આવે છે અને કેવી રીતે અંત આવે છે એની બાબતો છે, સ્વર્ગની બાબતો. વાંચો, વાંચતા રહો, મજા આવશે. અને વિશ્વાસમાં દ્રઢ થાઓ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન છો, તમે અદ્ભુત છો, તમે વિશ્વાસુ છો, તમે શરૂઆત પહેલા અંત જાણનાર પરમેશ્વર છો. અને તેથી તો તમે અદ્ભુત ભવિષ્યવાણીઓ તમારા વચનોમાં કરી, અને સમયની સંપૂર્ણતાએ તમારા કેલેન્ડર પ્રમાણે તમે એ ભવિષ્યવાણીઓ એક પછી એક પૂરી પણ કરી રહ્યા છો. અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે અમે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જે કાંઈ શીખીએ છીએ એ યાદ રહે, એને અમે વાગોળીએ, એને અમે યાદ રાખીએ, અમારા વિશ્વાસમાં દ્રઢ થઈએ અને તમારા મહિમાને જીવતા રહીએ એવી કૃપા માગતા અમે તમારા અધિકારને માન્ય રાખીએ છીએ. ફરીથી મળીએ ત્યાં સુધી ને ત્યાર પછી પણ તમારી સીધી દેખરેખમાં જીવન જીવવા માટે અમારી મદદ કરો. વિનંતી ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Well, thank you very much. Good night and God bless you. બે વખત જોશથી હાલેલુયા બોલીએ આપણે અને પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા! 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 God bless you. Good night. God be with you always.